નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે કોરોનાની મહામારીને કારણે સ્કૂલોનું શૈક્ષણિક કાર્ય હાલ પૂરતું સ્થગિત છે. તમને ઓનલાઈન ભૌતિક વિજ્ઞાનના પાઠ ભણાવવામાં આવે છે, જેમાં ત્રીજા પાઠની અંદર ઓહમનો નિયમ, વિસ્ટર્ન બ્રિજ, પોટેન્શિયોમીટર આ બધાની થિયરી ભણાવવામાં આવી. એના અનુસંધાનમાં પ્રાયોગિક પ્રેક્ટિકલ પણ આપણે કરવાના છે. તો આજે આપણે એના વિશે વાતો કરીશું. મિત્રો, તમને ગુજરાત સરકારે જે પુસ્તકો આપ્યા છે એની અંદર તમને એક તો સૌથી પહેલાં પ્રાયોગિક માર્ગદર્શિકા, ભૌતિક વિજ્ઞાનની પ્રાયોગિક માર્ગદર્શિકા તમને આપવામાં આવી છે. પ્રયોગનું માર્ગદર્શન એમાંથી આપણે મેળવવાનું છે. તદુપરાંત તમને આવી એક નાની જર્નલ, ભૌતિક વિજ્ઞાન પ્રાયોગિક નોંધપોથી જેને કહેવાય, તો આવી જર્નલ પણ આપવામાં આવી છે. આપણે વર્ષ દરમિયાન જે પ્રાયોગિક કાર્ય કરીએ એ પ્રયોગનું બધું કાર્ય કરેલું આમાં લખવાનું છે. માર્ગદર્શિકા માત્ર માર્ગદર્શન માટે આપણે ઉપયોગમાં લેવાની છે. ખરેખર જો તમે માર્ગદર્શિકાનો વિગતે પૂર્ણ અભ્યાસ કરો મિત્રો, તો તમારા નોલેજમાં સારો એવો વધારો થાય તેમ છે. એટલે ખરેખર તો આ નવરાશની પળોમાં ખરેખર આ પુસ્તકનો સારી રીતે અભ્યાસ કરવો જોઈએ. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે વિદ્યાર્થીઓ ખાલી એને મૂકી રાખે છે. તો જોઈએ હવે આપણે પ્રયોગમાં સૌથી પહેલાં તમારી જે પ્રાયોગિક નોંધપોથી છે એની અંદર તમે જોશો મિત્રો, તો પ્રમાણપત્ર પહેલાં આવશે. તો દરેક વિદ્યાર્થીએ આ પ્રમાણપત્ર ભરી દેવાનું છે ઘરે. આ પ્રમાણપત્ર જર્નલની અંદર અહીં લખેલું છે પ્રમાણપત્ર. એમાં પરીક્ષા બેઠક નંબર જે હજુ બોર્ડની પરીક્ષા આપીશું એ વખતે લખવાનું છે. બાકીની વિગતોમાં જેમ કે વિદ્યાર્થીનું નામ, તો ત્યાં વિદ્યાર્થી મિત્રો તમારે પૂરું નામ ત્યાં લખી દેવાનું છે. તમારું પૂરું નામ આખું લખવાનું. ગુજરાતીમાં લખશો તો પણ ચાલશે. ત્યાર પછી શાળાનું નામ તથા સરનામું, પોતાની સ્કૂલનું નામ. આપણી સ્કૂલના વિદ્યાર્થીઓ લખશે કેપી પટેલ સેકન્ડરી અને એસયુ પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા વિજાપુર. સરનામામાં ટીબી હોસ્પિટલની પાછળ, વિસનગર રોડ, વિજાપુર. આ રીતે સરનામું લખવાનું. અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ હોય તો એ પોતાની સ્કૂલનું નામ લખશે મિત્રો. ત્યાર પછી ધોરણ 12, તો ધોરણ 12 લખવાનું. વર્ગના ખાનામાં 12માનો તમારો કયો વર્ગ છે, એ, બી, સી કે ડી જે વર્ગ હોય તે વર્ગના ખાનામાં લખવાનું રહેશે. રોલ નંબર, તો એ રોલ નંબર તમારા રજિસ્ટરમાં જ્યારે તમને આપવામાં આવે એ તમારે લખવાનો. શૈક્ષણિક વર્ષ 2020-21, શૈક્ષણિક વર્ષ 2020-21 લખવાનું રહેશે. ત્યાર પછી આથી પ્રમાણિત કરવામાં આવે છે કે શ્રી અને કુમારી, તો ભાઈઓ જે લાગુ પડે એ રાખવાનું, બાકીનું ચેકી નાખવાનું. ભાઈઓ કુમારી ચેકી નાખશે, બહેનો શ્રી ચેકી નાખશે અને તેઓ પાછું પોતાનું પૂર્ણ નામ લખશે. નીચેની કોઈ વિગત તમારે ભરવાની નથી. તો આટલું પ્રમાણપત્ર દરેકે પોતાની જર્નલમાં ભરી દેવાનું રહેશે. ઘણીવાર અમે જોઈએ તો વર્ષના અંતે પણ આ પ્રમાણપત્ર ભરેલું હોતું નથી, તો એ પ્રમાણપત્ર તમારે ભરી દેવાનું રહેશે. હવે જો બાજુમાં અનુક્રમણિકા આવે છે મિત્રો, તો અનુક્રમણિકાની અંદર પ્રયોગના હેતુ લખેલા છે, પરંતુ બાકીના ખાના જે બાકી છે એમાં આપણે જરૂરિયાત પ્રમાણે પૂર્તિ કરવાની છે. જેમ કે જો ક્રમ નંબર 1 પ્રયોગ હેતુ તમને લખીને આપવામાં આવ્યો છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિરુદ્ધ વિદ્યુત પ્રવાહનો આલેખ દોરી આપેલા તાર માટે એકમ લંબાઈ દીઠ અવરોધ નક્કી કરવો. પણ આ પ્રયોગ આપણી જર્નલમાં કયા પૃષ્ઠ પર છે, તો એ પૃષ્ઠ નંબર તો આપણે શોધી કાઢવાનું અંદર કયા નંબરના પૃષ્ઠ ઉપર છે. જે 10મા પૃષ્ઠ ઉપર હોય તો એ 10 લખવાનું, પહેલાં જ પૃષ્ઠ ઉપર હોય તો 1 લખવાનું, 7મા પૃષ્ઠ ઉપર હોય તો 7 લખવાનું. ટૂંકમાં જે પૃષ્ઠ નંબર ઉપર આપણો પ્રયોગ હોય એ પૃષ્ઠ નંબર લખવાનો. તારીખ
તો આપણે જે દિવસે પ્રયોગ કરીએ એ દિવસની તારીખ લખવાની. હાલ તો અમે તમને અહીંયા સમજાવી દઈએ છીએ, પરંતુ જ્યારે સ્કૂલો ચાલુ થશે એ વખતે અમે તમને કહીશું કે ભાઈ આ તારીખ તમારે ત્યાં લખવાની. એટલે એ તારીખનું ખાનું હાલ પૂરતું બાકી રાખજો, બાકીનું કામ આપણે કરવાનું છે. છેલ્લા ખાનામાં શિક્ષકની સહી, એટલે જ્યારે તમે આ પ્રયોગ કમ્પ્લીટ લખીને પરીક્ષા આ શિક્ષકને બતાવશો, એ શિક્ષક જોઈને સહી કરશે, બરાબર. એટલે એ ખાનું તમારે ભરવાનું નથી. જ્યારે બીજો પ્રયોગ કરીએ તો એ વખતે પણ આ જ કામ આ રીતે કરવાનું. પૃષ્ઠ નંબર તમારે એ પ્રયોગનો શોધીને ત્યાં લખી જ દેવાનો, બરાબર. આ બધું બાકી રહેવું ન જોઈએ. ચલો હવે આપણે પ્રયોગશાળાની અંદર ભૌતિક વિજ્ઞાનમાં 11મા ધોરણની અંદર તો વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ, સ્ફેરોમીટર, આ બધા પ્રયોગો તમે કરેલા. પણ હવે આપણે આ વિદ્યુતના પ્રયોગોની અંદર જે બધા ઉપકરણો છે, તો સૌથી પહેલાં હું તમને એ ઉપકરણોથી માહિતગાર કરી દઉં. પ્રયોગશાળાની અંદર ઓહમના નિયમની અંદર આપણે અવરોધને લાગુ પાડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી વોલ્ટ, એ વોલ્ટેજ માપવા માટે વપરાતું વિદ્યુત ઉપકરણ જેને વોલ્ટ મીટર કહેવાય મિત્રો. શું કહેવાય? વોલ્ટ મીટર. તો જો હું તમને વોલ્ટ મીટર બતાવું તો આ રીતનું આ ટાઈપનો વોલ્ટ મીટર હોય છે મિત્રો. તમે જોશો તો આ વોલ્ટ મીટરની અંદર અહીંયા સ્કેલ હોય છે, અહીંયા લાલ ટર્મિનલ, અહીંયા કાળું ટર્મિનલ, વાયરો જોડવા માટેના બે ધ્રુવો છે. મોટાભાગે ભૌતિક વિજ્ઞાનમાં લાલ છેડો ધન માટે વપરાય છે, કાળો છેડો ઋણ માટે વપરાય છે. અને મોટાભાગે કંપનીઓ અહીંયા લખતી જ હોય છે પ્લસ અને માઇનસ, એટલે આપણને ભૂલ થવાના ચાન્સ ઓછા રહેલા છે. સિવાય કે કોઈ મીટર બગડી ગયું હોય અને કોઈ કારીગરે રિપેરિંગ કરીને એની પાસે આવું લાલ ટર્મિનલ ના હોય ને ત્યાં કાળું લગાવી દીધું હોય, તો પછી આપણે એ વખતે જોઈને એને ધન કે ઋણ સમજવાનું. એવું નહીં કે સાહેબ લાલ કહેતા હતા તો લાલ તો નથી એટલે ધન નથી એવું. એટલે આપણે એ ખાસ ધ્યાન રાખીને કામ કરવાનું. તો આ લાલ છે, આ કાળું છે. કોઈ પણ વાયરનું કનેક્શન કરવાનું હોય તો આપણે આ ટર્મિનલને આમ તમે ઢીલું કરશો એટલે અહીંયા વચ્ચે જગ્યા થશે. પરિણામે આવો કોઈ વાયર તમારી પાસે હોય તો એ વાયરનો આ છેડો, દાખલા તરીકે જો અહીંયા હું આવો વાયર ધાતુના તારનો છેડો લઈ અને એ છેડો અહીંયા આપણે મૂકી અને આપણે આ સ્ક્રૂને આમ ફેરવી અને આ રીતે કનેક્શન કરવાનું રહેશે. જો આ કનેક્શન થઈ ગયું મિત્રો. ઘણીવાર તમને કોઈ પીનો આપેલી હોય તો એ પીનો પણ અહીંયા ઉપર સીધી ભરાવી શકાય, પણ આવો ખુલ્લો તાર હોય તો આપણે આ રીતે ઉપર ભરાવાનો નહીં. ઘણા વિદ્યાર્થીઓ એટલા આળસુ હોય છે કે આ રીતે ઉપર ભરાવતા હોય છે. એમાં પ્રોબ્લેમ શું થાય કે ઘણીવાર ઉતાવળમાં કોઈનો હાથ આમ અડી જાય તો નીકળી ગયો અને આપણી ધ્યાન બહાર નીકળી ગયો હોય તો પછી પરિપથ કટ થઈ જાય તો રીડિંગ બતાવે નહીં ને, એટલે આપણે પછી એ વખતે મુશ્કેલીમાં મૂકી જઈએ, શોધ્યાશોધ કરીએ. એના કરતાં આ રીતે વાયરિંગ જોડવું. આ જગ્યાએ વાયર જોડવાનું હોય તો એ જગ્યાએ પણ આ સ્ક્રૂ ઢીલો કરી વાયર મૂકી અને આ વાયરને આમ મૂકી અને પછી પાછો સ્ક્રૂ ટાઈટ કરી દેવાનો. તો આ રીતે વાયરિંગ કરવાનું. તો આ રીતે પ્રયોગશાળામાં વાયરિંગ તમારે જાતે કરવાનું રહેશે. હવે બીજી વાત કે આ જે વોલ્ટ મીટર તમને મેં બતાવી છે એનો જે સ્કેલ છે મિત્રો, જો એ સ્કેલ કેવો છે એ સ્કેલ હું તમને અહીં ચોપડાની અંદર વિસ્તૃત દોરીને બતાવું છું. જો અહીંયા ચોપડાની અંદર એ સ્કેલ ઉપર જો ચોપડાની અંદર મિત્રો આ એક વર્તુળાકાર સ્કેલ છે, અહીં વી લખેલું છે તો વીનો મતલબ વોલ્ટ મીટર. હવે અહીં શરૂઆત કરી છે 0, પછી એક નાનો કાપો, બીજો, ત્રીજો, 5 અને 10, એ રીતે આગળ જશો એ રીતે 20, 30 એ રીતે બધું આવશે. સોરી 0 એમ કરીને 100 વોલ્ટ મીટર છે ને મિત્રો. ઓકે, સોરી મારી ભૂલ થઈ. અહીં 0, પછી અહીંયા 2 વોલ્ટ, 4 વોલ્ટ, 6 વોલ્ટ, 8 વોલ્ટ, 10 વોલ્ટ, આ રીતનો સ્કેલ છે. તો હવે આપણે એક વિભાગનું મૂલ્ય કેટલું એ સમજવા માગીએ છીએ, જેને આ વોલ્ટ મીટરનું લઘુત્તમ માપ કહેવાય. તો અહીં તમે જોશો તો આ 0 અને 2ની વચ્ચે કુલ 10 વિભાગ છે. કેટલા વિભાગ છે મિત્રો? 10 વિભાગ. તો આપણે આવું કહી શકીએ કે આ 10 વિભાગ યાની કે 10 કાપા, તો 10 કાપા બરાબર 2 વોલ્ટ. 10 કાપાનું મૂલ્ય અથવા 10 વિભાગનું મૂલ્ય 2 વોલ્ટ છે. તો પછી આ એક વિભાગનું મૂલ્ય કેટલું? તો આપણે 83 મૂકીએ કે 10 વિભાગનું મૂલ્ય 2 વોલ્ટ, તો એક વિભાગનું મૂલ્ય કેટલું? તો આમ એક વિભાગનું મૂલ્ય 2/10 એટલે 0.2 વોલ્ટ થશે મિત્રો. તો આમ
એક વિભાગનું મૂલ્ય જેને એનું લઘુત્તમ માપ કહેવાય, તો આ વોલ્ટમીટર દ્વારા ઓછામાં ઓછું 0.2 વોલ્ટ મૂલ્ય માપી શકાય. એટલે જો એક કાપો દર્શક ખસે તો તમારે 0.2 વોલ્ટ સમજવાનું. જો 2 કાપા ખસે તો એકનું 0.2, તો 2 કાપાનું 0.4 થાય. 3 કાપા ખસે તો 0.6 થાય. એ રીતે 12 કાપા ખસે તો 12 ગુણ્યા 0.2 જે આવે તે એ રીતે. તો આ રીતે આને લઘુત્તમ માપ કહેવાય, જેને આપણે ડેલ્ટા વી કહેવાય. શું કહેવાનું મિત્રો? ડેલ્ટા વી. તો અમે વોલ્ટમીટરની માહિતી તમને આપી. ચલો, હવે પ્રવાહ માપવા માટે એ મીટર નામનું સાધન વપરાય. જો નાના પ્રવાહો માપવા હોય તો મિલીએમીટર વપરાય. આપણે અહીંયા સામાન્ય રીતે મિલીએમીટરનો ઉપયોગ કરવો પડતો હોય છે. તો તમે જોશો મિત્રો, તો મારી પાસે આ એક મિલીએમીટર છે, બરાબર. આ મિલીએમીટરમાં પણ તમે જો એક લાલ ધ્રુવ છે જે સામાન્ય રીતે ધન ધ્રુવ ગણાય, કાળો એ ઋણ ગણાય, અથવા એની બાજુમાં લખેલું પણ હોય છે પ્લસ અને માઇનસ. તો એ ધ્યાન રાખવાનું તમારે. પછી અહીંયા સ્કેલ પાડેલો છે મિત્રો. તો જેમ વોલ્ટમીટરની અંદર લઘુત્તમ માપ શોધ્યું, એમ મિલીએમીટરની અંદર એમએ લખેલું છે, તો એમએ એટલે મિલીએમીટર. ઘણીવાર વધારે મૂલ્યના પ્રવાહો હોય તો એ મીટર પણ હોય, તો અહીંયા એ લખેલું હોય. તો એ લખેલું હોય તો એ બધું એમ્પિયરમાં માપતું હોય. મિલીએ લખ્યું હોય તો આ બધું મિલીએમીટરમાં મપાય છે. એ રીતે માઇક્રો એ લખેલું હોય તો એ બધું માઇક્રો એમ્પિયરમાં એ બધું મપાશે. ચલો, મારી પાસે આ મિલીએમીટર છે, તો ચલો એનો સ્કેલ કેવો છે તો હું એ તમને ચોપડામાં થોડો લખીને મોટો બતાવું. જો અહીંયા મેં મિલીએમીટરનો સ્કેલ થોડો દોરવાનો પ્રયાસ કર્યો છે મિત્રો. પહેલું 0 છે, પછી એક કાપો, બીજો કાપો, એમ કરતાં કરતાં 10 કાપા પૂરા થયા ત્યાં 100 મિલીએમ્પિયર લખેલું છે. એનો મતલબ કે 10 વિભાગનું મૂલ્ય 100 મિલીએમ્પિયર થાય. તો આપણે એક વિભાગનું મૂલ્ય કેટલું? 83 મૂકીએ તો 10 વિભાગનું મૂલ્ય 100 મિલીએમ્પિયર. તો એક વિભાગનું મૂલ્ય કેટલું? તો 10 ભાગ્યા 100 ભાગ્યા 10 એટલે કે 10 મિલીએમ્પિયર. તો આમ એક વિભાગનું મૂલ્ય 10 મિલીએમ્પિયર, તો 2 વિભાગનું 20 મિલીએમ્પિયર, 3 વિભાગનું 30 મિલીએમ્પિયર થશે. જો કોઈને સીધું એમ્પિયર કરવું હોય તો મિલીએમ્પિયરના એમ્પિયર 10 ગુણ્યા 10 - 3 યાની કે 10 - 2 યાની કે 0.01 એમ્પિયર. આપણે પહેલાં મિલીએમ્પિયરમાં લઈ લેવાનું, પછી છેલ્લે એમ્પિયર કરવાનું, બરાબર. તો આ એને લઘુત્તમ માપ કહેવાય. અહીં પ્રવાહ માપવાનું છે, તો પ્રવાહ માટે આપણે આઈ સિમ્બોલ વાપરીએ છીએ. તો આ લઘુત્તમ માપને ડેલ્ટા આઈ કહેવાનું. શું કહેવાનું મિત્રો? ડેલ્ટા આઈ, બરાબર. જો છે શરૂઆતનો કાપો 0 છે અને છેલ્લામાં છેલ્લો કાપો, દાખલા તરીકે આ મીટરમાં જુઓ, શરૂઆતનો કાપો 0 અને છેલ્લામાં છેલ્લો 500 લખેલું છે. તો આ 0થી વધુમાં વધુ 500 મિલીએમ્પિયર માપી શકાય. તો આ 0થી 500 ને એની રેન્જ કહેવાય. શું કહેવાય? રેન્જ. એટલે આપણા જર્નલમાં અમુક જગ્યાએ આવું લખેલું છે કે મિલીએમીટરની રેન્જ ખાલી જગ્યા, તો 0 મિલીએમ્પિયરથી 500 મિલીએમ્પિયર. એ રીતે પેલા વોલ્ટમીટરની અંદર આપણે જોઈએ તો વોલ્ટમીટરની અંદર 0થી છેલ્લામાં છેલ્લો 10 વોલ્ટ લખેલો હતો. તો વોલ્ટમીટરની રેન્જ કેટલી? તો 0થી 10 વોલ્ટ. તો આ બધું આપણને ખબર પડવી જોઈએ મિત્રો. તો આપણે જે તે જગ્યાએ ખાલી જગ્યામાં લખવાનું આવે તો એ વખતે આ બધું સમજીને લખવાનું રહેશે મિત્રો. તો આ બે વિદ્યુત ઉપકરણોથી તમે માહિતગાર થઈ ગયા. ચલો, પછી વાત કરીએ આપણે આ એક પ્રાયોગિક સાધન જેને સાદી કળ કહેવાય. શું કહેવાય મિત્રો? સાદી કળ. બીજા શબ્દોમાં ચાવી, સ્વિચનું કામ કરે છે. તમે જુઓ કે આ વચ્ચેના ભાગને હું ઉઠાવી લઉં તો એ વચ્ચે જગ્યા થઈ જશે. આપણે અહીં 2 જગ્યાએ વાયર જોડવાની વ્યવસ્થા કરેલી છે. અહીંયા પણ જો આપણે વાયર જોડવો હોય તો આ સ્ક્રૂ ખોલવાનો, દાખલા તરીકે અહીં જોડવો છે તો આપણે આ સ્ક્રૂ ઢીલો કરવાનો, અહીં વચ્ચે જગ્યા થશે તો આપણે આ રીતે વાયર મૂકી દેવાનો અને પછી આ સ્ક્રૂને પાછો ફિટ કરી દેવાનો. તો આ રીતે વાયર જોડાઈ જશે, બરાબર. પણ જો આ કરંટ આવશે પણ અહીં વચ્ચે રસ્તો તૂટી ગયેલો છે એટલે આગળ પ્રવાહ ન જઈ શકે. જો પ્રવાહ જવા દેવો હોય તો આ ચાવી ધાતુની જે છે અહીંયા મૂકી દેશો તો આ ધાતુના આ ધાતુ વચ્ચે કનેક્ટ થઈ જશે એટલે કરંટ જશે. એટલે પ્રવાહ જવા દેવો હોય તો કળ મૂકવાની અને પ્રવાહ બંધ કરી દેવો હોય તો કળ ઉપાડી લેવાની. એટલે આ સ્વિચ જેવું કામ કરે છે. એટલે આને સાદી કળ અથવા સાદી ચાવી પણ કહેવાય. આમાં ધન ઋણ જેવું ન હોય, પ્રવાહ આમથી આમે જઈ શકે અને આમથી આમે જઈ શકે. એટલે આમાં ધન ઋણ જેવું હોતું નથી. એટલે આમાં આપણે કોઈ ટેન્શન લેવાનું નહીં કે આ ધન છે કે ઋણ છે એવું, બરાબર. તો
તો આ સાદી કળ. ચલો ત્યાર પછી મિત્રો આ એક સાધન જો વારંવાર આ પ્રયોગોમાં આ સાધનનો પણ ઉપયોગ આપશે. આને અવરોધ પેટી કહેવામાં આવે છે. પેટી એટલે બોક્સ, અવરોધ એટલે રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ બોક્સ, જેને ટૂંકમાં આરબી કહીશું આપણે, રેઝિસ્ટન્સનો આર અને બોક્સનો બી, તો આને રેઝિસ્ટન્સ બોક્સ કહેવાય. આમાં વાયર જોડવા માટે આ બે છેડા આપેલા છે. તમે જુઓ કે આ સ્ક્રૂને તમે આમ ફેરવશો તો વચ્ચે જગ્યા થશે. તમારે કોઈ વાયરિંગ કરવાનું થાય તો અહીંયા વાયર, જો આ વાયરને આપણે અહીં વચ્ચે મૂકી દેવાનું અને પછી આ સ્ક્રૂને ફિટ કરી દેવાનું, તો આ વાયરિંગ થઈ ગયું મિત્રો, બરાબર. એ રીતે અહીંયા પણ વાયર જોડવું હોય તો આ સ્ક્રૂ વચ્ચે વાયર મૂકીને ફિટ કરી દેવાનું. આમાં ધન ઋણ જેવું ના હોય, કરંટ અહીંથી આમ થઈને આમ જઈ શકે, આમથી પણ આમ થઈને જઈ શકે, એટલે આમાં કોઈ ધન ઋણ જેવું એવું હોતું નથી. હવે આ અવરોધ પેટી છે, તો આ પેટીની અંદરના ભાગમાં અવરોધો સેટ કરેલા છે, પણ એ કેટલો છે તો એની માહિતી આપણને અહીંયા લખીને બતાવી છે. જો અહીંયા લખેલું છે, જો મિત્રો અહીં લખેલું છે 1, તો અહીંયા 1 ઓહમનો અવરોધ છે. જો તમારે 1 ઓહમનો અવરોધ ગોઠવવો હોય તો આ 1 વાળી ચાવી કાઢી લેવાની, એટલે તમે 1 ઓહમનો અવરોધ ઉપયોગમાં લીધો એમ કહેવાય. જો તમે આ ચાવી પાછી મૂકી દો અને ધારો કે આ ચાવી કાઢો તો ત્યાં લખેલું છે 2 ઓહમ, તો એનો મતલબ કે તમે 2 ઓહમનો અવરોધ ગોઠવ્યો. પણ ધારો કે કોઈ વિદ્યાર્થી આ ચાવી પણ કાઢે અને આ પણ કાઢે, તો આ 2 અને આ 1 3, અને જો આ એક લાઇનમાં છે એટલે શ્રેણી છે, શ્રેણી જોડાણમાં અવરોધોનો સરવાળો થાય, તો 2 અને 1 3 ઓહમ, તો તમે 3 ઓહમ અવરોધ ગોઠવ્યો કેમ? જો તમે આ ચાવી પાછી મૂકી દો અને ધારો કે કોઈ વિદ્યાર્થીએ આ અવરોધ કાઢ્યો તો ત્યાં લખેલું છે જો 50 ઓહમ, તો એનો મતલબ કે તમે 50 ઓહમનો અવરોધ સેટ કર્યો. ટૂંકમાં તમારી ઈચ્છા પ્રમાણે જે અવરોધ ગોઠવવાની ઈચ્છા થાય એ તમે ગોઠવી શકો. સામાન્ય રીતે પેટીનું કાર્ય શું? તો જો તમે પરિપથમાં અવરોધ વધારશો તો અવરોધ વધે તો પ્રવાહ ઘટે, કારણ કે પ્રવાહની મુશ્કેલીઓ પડે એટલે ત્યાં જનારા ઘટી જાય, એટલે વિદ્યુત ભારો ઓછા જાય એટલે પ્રવાહ ઘટી જાય. તો અવરોધ વધારો તો પ્રવાહ ઘટી જાય અને અવરોધ ઘટાડો તો પ્રવાહ વધી જાય. તો આપણે જો પરિપથમાં વહેતા પ્રવાહમાં જો વધઘટ કરવાની ઈચ્છા થાય તો આવી પેટીની મદદથી આ પ્રવાહને વધઘટ કરી આપણી ઈચ્છા પ્રમાણેનો પ્રવાહ નિયંત્રિત કરી શકીએ. તો આને કહેવાય રેઝિસ્ટન્સ બોક્સ મિત્રો. તો આ એક અવરોધ પેટી છે, તો આ પણ તમારે ઉપયોગમાં લેવાની આવશે. પછી એ જ રીતે આ એક બીજું ઉપકરણ જેને રિયોસ્ટેટ કહેવાય. શું કહેવાય મિત્રો? રિહોસ્ટેટ, RH ટૂંકમાં. જો આની અંદર આ એક નળાકાર ઉપર આમ તાર વીંટાળેલા છે, પાસે વીંટેલા, અલગ કરેલા, 2 તાર વચ્ચે સે જગ્યા હોય, કોઈ અવાહક કલરનું પડ હોય તો આ પાસે વીંટાળેલા, એકબીજાથી અલગ કરેલા વાહક તારનું નળાકાર ગૂંચળું, જેને તમે ચોથા પાઠમાં સોલેનોઇડ જેવું કહેશો, બરાબર. તો આ સોલેનોઇડ ટાઈપની રચના છે. 10મામાં પણ સોલેનોઇડ ભણવાનું આવતું. હવે આપણો ચોથો પાઠ જ્યારે આપણા જીતુભાઈ સાહેબ તમને ભણાવશે એ વખતે એ પાઠમાં પણ આની વાતો આવશે. તો આ સોલેનોઇડ છે મિત્રો. જો અહીંથી કરંટ મોકલે તો એ કરંટ આમ ફરતો આ તારમાં છેક અહીંયા બહાર નીકળશે મિત્રો. એટલે જો આટલા બધા લોબા તારમાં તેને પસાર થવાનું થાય તો મુશ્કેલી વધી જાય, એટલે પ્રવાહ ઓછો જાય. જો આપણે અહીંયા તમે જો કે આ તારને સ્પર્શ કરે એવું એક સ્લાઇડર ગોઠવેલું છે, જે તમે ઈચ્છો તો આઘું પાછું કરી શકો. વળી એ સ્લાઇડરને આ ધાતુની પટ્ટી સાથે અહીંયા લાવેલા છે, એટલે જો તમે એક વાયર અહીંયા જોડી દો મિત્રો, અને તો રિયોસ્ટેટમાં હંમેશા આ રીતનું જોડાણ કરવાનું મિત્રો. અહીં નીચે જોડવાનું નહીં, ઉપર જોડવાનું. કેમ આવું? તો જ્યારે તમે અહીં તારમાંથી પ્રવાહ મોકલો તો એ પ્રવાહ ફરતો છેક અહીં આવશે ખરો, પણ અહીંયા આગળ જવાનો રસ્તો નથી. એટલે એ શું કરશે, આ જે ધાતુની પટ્ટી અહીં ટચ થયેલી છે ત્યાંથી અહીં ઉપર આવીને એ નીકળી જશે. પણ જો એ અહીંથી દાખલ થયો ને અહીંથી નીકળ્યો તો એનો મતલબ કે આટલા ભાગના તારના અવરોધમાં થઈને પસાર થયો, માટે આટલા ભાગના અવરોધને કારણે એ પ્રમાણે પ્રવાહ જશે. પણ જો આ સ્લાઇડર તમે આટલા લાવી દેશો તો
તો અહીંથી દાખલ થયેલો પ્રવાહ માત્ર આટલે આવીને પછી આમ જતો રહેશે, તો માત્ર આટલા જ તારનો અવરોધ નડશે. એટલે જો આટલો ભાગ ઓછો થઈ ગયો અને અવરોધ ઓછો થઈ જાય તો પ્રવાહ વધી જાય. એટલે જો પ્રવાહ વધારવો હોય તો અવરોધ ઘટાડવો પડે. તો આ સ્લાઇડરને આમ આટલે લઈ જવાનું કે જેથી નજીકમાંથી જ પ્રવાહ ઉપર જતો રહે. જો તમારે પ્રવાહ ઘટાડવો હોય તો અવરોધ વધારવો પડે. તો આ સ્લાઇડરને છેક આટલે લઈ જાઓ તો અહીંથી દાખલ થયેલો પ્રવાહ છેક ફરતો 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 છેક આટલેથી ઉપર જશે. એટલે એને બહુ લોબી મંજિલ કાપવી પડશે. એટલે તારનો અવરોધ વધી જાય તો પ્રવાહ ઘટી જાય. પણ જો આ જ વાયર અહીં જોડે હોય તો મિનિંગલેસ, સ્લાઇડરનો કોઈ મતલબ નથી કે અહીંથી દાખલ થયેલો અહીં જ આવો, તમે સ્લાઇડર આટલે રાખો તો અહીં તો નીકળી ન શકો. એટલે આપણે જો આનો જ્યારે ઉપયોગ કરીએ એટલે ખાસ કાળજી રાખવાની કે અહીંયા નીચે જોડવાનું નહીં, ઉપર જોડવાનું. આ રિયોસ્ટેટનું સ્લાઇડર કહેવાય, જેને આપણે આગું પાછું કરીને આપણી ઈચ્છા પ્રમાણે અવરોધ સેટ કરી પરિપથમાં વહેતો પ્રવાહ પણ ઓછો વધતો કરી શકીએ. તો આમ પ્રવાહમાં નિયંત્રણ કરવા માટે આપણી પાસે બે સાધનો ઉપલબ્ધ છે, એક રિયોસ્ટેટ અને એક હમણાં બતાવી તે અવરોધ પેટી. બરાબર. પણ જો આપણે ચોક્કસ મૂલ્યના અવરોધની જરૂર હોય તો અવરોધ પેટી જ વાપરવી પડે, કારણ કે આમાં કોઈ ઓકળો લખેલો હોતો નથી. બરાબર. જ્યારે આમાં ઓકળો લખેલો હોય છે તો બોલો આ સાધનને તમે ઓળખી ગયા. શું કહેવાય મિત્રો? રિયોસ્ટેટ. ચાલો હવે બીજું આપણે ત્રીજા પાઠમાં તમને ભણાવવામાં આવ્યું કે એક લોબો તાર પણ અવરોધ ગણાય, પણ એ લોબા તારને આપણે ટૂંકી જગ્યામાં વીંટાળીને ગોઠવીએ તો એને આપણે કહેતા હતા વાયર વાઉન્ડ રેઝિસ્ટર. શું કહેતા હતા મિત્રો? વાયર વાઉન્ડ રેઝિસ્ટર. તો જો આપણે આપણી પ્રયોગશાળામાં તમને આવો એક વાયર વીંટાળીને બનાવેલો અવરોધ આપવામાં આવશે. દાખલા તરીકે અહીંયા આપણે એક સ્ક્રૂ માર્યો, ત્યાંથી એક વાયર બોધી અને આમ લઈ ગયા, અહીં ખીલીની પાછળ જઈને આમ લઈ ગયા, અહીંથી આમ લઈ ગયા, આમ લઈ ગયા. તો આ એક યોગ્ય બેઝ ઉપર, બેઝ એટલે કોઈ પાયો, આધાર, પાટિયું, યોગ્ય બેઝ ઉપર વાયર વીંટાળીને બનાવેલો અવરોધ. આવા અવરોધને કહેવાય વાયર વાઉન્ડ રેઝિસ્ટર. વાયર વીંટાળીને બનાવેલા અવરોધો. બરાબર. બંધિત તાર અવરોધક એવું પણ કહેવાય. બરાબર. તો આ અવરોધ છે. જો આવો જ એક બીજો અવરોધ અહીંયા પણ છે. જુઓ મિત્રો, જુદી જુદી કંપનીઓ આ રીતે બનાવી. જો આ તારને તમે આમ ખુલ્લો રાખો તો એની લંબાઈ વધી જાય, માટે વચ્ચે નડતરરૂપ થાય. એટલે શું કરવામાં આવે? એ વધુ જગ્યાના બદલે ઓછી જગ્યામાં એને આમ ગોઠવવામાં આવે છે. અને એટલે તો તમે જો અવરોધની સંજ્ઞા આવી દોરવામાં આવે છે આમાં. તો આપણે અવરોધની સંજ્ઞા આમ લઈએ છીએ તો એનું પ્રયોજન બીજું કંઈ નથી પણ આવું છે મિત્રો. તો આ અવરોધ છે એક પ્રકારનો. આ અવરોધ કેટલા મૂલ્યનો છે એ આપણે ઓહમના નિયમની મદદથી, વિસ્ટર્ન બ્રિજની મદદથી શોધી શકીએ. બરાબર. જો આ તારની લંબાઈ, આ અવરોધક તારની લંબાઈ માપવી હોય તો કેવી રીતે માપવી? તો ફૂટપટ્ટીથી પણ માપી શકાય, પણ ફૂટપટ્ટીથી માપશો તો પહેલાં ઓમ લેવું પડે, પાછું ઓમ લેવું પડે, પાછું ઓમ લેવું પડે અને બધું તકલીફવાળું કામ થાય. એના કરતાં જો તમારી પાસે કોઈ દોરીનો ટુકડો હોય તો એ દોરીનો એક છેડો આટલે ગોઠવી અને અહીંથી પછી દોરી આમ લાવો, અહીંથી આમ લઈ જાઓ, આમ લઈ જાઓ, આમ લઈ જાઓ, પછી એ દોરીને આમ કહીને આમ ખોલીને ફૂટપટ્ટી ઉપર તમે ગોઠવી દો. અને આમ ફૂટપટ્ટી ઉપર ગોઠવી દેશો તો આ 0થી અહીં જોઈ લેવાનું કે ભાઈ અહીં લખ્યા 94, તો એનો મતલબ કે આ દોરીની લંબાઈ 94, તો એનો મતલબ કે આ તારની લંબાઈ પણ 94. તો આ રીતે તમે સહેલાઈથી આ અવરોધક તારની લંબાઈ માપી શકો. બોલો, ખ્યાલ આવી ગયો? તો તારની લંબાઈ મોટાભાગે પ્રેક્ટિકલમાં તારની લંબાઈ અમે માપીને જ તમને આપીશું, કારણ કે તે હેતુમાં એ લંબાઈ આપી દેવામાં આવતી હોય છે, એટલે તમારે માપવાની રહેતી નથી. પણ ઇનકેસ માપવાની થાય તો પણ આપણને માપતો આવડવી જોઈએ. બરાબર. આમાં પણ વાયર જોડવા માટે આ સ્ક્રૂ હોય છે મિત્રો. બરાબર. તો અહીંયા તમારે વાયર ગોઠવીને પછી આ સ્ક્રૂ ફિટ કરી દેવાનું. એ રીતે અહીંયા વાયર ગોઠવીને સ્ક્રૂ ફિટ કરી દેવાનું. ઉપર નહીં ભરાવવાનું, કારણ કે ઉપર ભરાવાથી શું થાય? નીકળી જવાના ચાન્સ રહેલા છે. એટલે સારો પ્રયોગ કરવો હોય તો એ વાયર ભરાવીને ફિટ કરવાનું. બોલો, સમજી ગયા તમે? આમાં ધન ઋણ જેવું ન હોય. અહીંથી વિદ્યુત બારો અહીં જાય તો આ રસ્તામાં જેટલી મુશ્કેલી પડે, અને અહીંથી જો આમ જાય તો એ જ મુશ્કેલી પડે. કોઈ પર્વત હોય, આ છેડેથી ચડીને આ છેડે ઉતરો તો તમને જે થાક લાગે, તો આ છેડેથી ચડીને આમ ઉતરો તો એ જ થાક લાગે. કોઈ એવું ના હોય કે અહીંથી ચડીને આમ જો થાક લાગે તો આમથી ચડીને આમ જે થાક ઉતરી જાય, એવું હોતું નથી. મુશ્કેલી તો ગમે તે બાજુથી જો સરખી પડે. એટલે અવરોધને પણ ધન ઋણ જેવા છેડા હોય નહીં મિત્રો. બરાબર. તો આ અવરોધક છે. ઘણીવાર કંપનીઓ
આવા પણ તમને અવરોધો આપતી હોય છે, બરાબર. અંદર બનાવીને ગોઠવેલો હોય, બરાબર. ખાલી અહીંયા બે છેડા જ બહાર રાખ્યા હોય, પણ તે ઉપર લખીને આપતા હોય છે. જો અહીં ટીકડી ચોંટાડી છે 10 ઓમ, તો આ 10 ઓમનો અંદર આની અંદર અવરોધ છે. પણ જ્યારે આપણે અજ્ઞાત અવરોધ શોધવાનો હોય તો એ વખતે આવું ટીકડી ચોંટાડેલી ન હોય, આપણે એ અવરોધનું મૂલ્ય શોધવું પડે. બોલો ઓકે મિત્રો, પૂછ કરો થોડી. જો વિદ્યાર્થી મિત્રો, આપણી પ્રાયોગિક બુકમાં પ્રથમ નંબરનો પ્રયોગ નંબર 1 જે અહીંયા પૃષ્ઠ 1 ઉપર લખેલો છે, એટલે આપણે પેલી અનુક્રમિકામાં પેલા ખાનામાં કયા પૃષ્ઠ પર આ પ્રયોગ છે, તો પૃષ્ઠ નંબર 1 ઉપર. હવે તમે અહીં જોશો તો હેતુ તો આપણને લખીને જ આપવામાં આવ્યો છે, એટલે લખવાનો રહેતો નથી. પછી જો અહીંયા સાધનો અને જરૂરી સામગ્રી, આમ તો અમે તમને આ લખીને એક ફોટો પાડીને મોકલીશું, તો એમાંથી તમારે લખી દેવાનું. જો કોઈ વિદ્યાર્થીને લખવી હોય તો જે પ્રાયોગિક માર્ગદર્શિકા આપણને આપવામાં આવી છે, એ પ્રાયોગિક માર્ગદર્શિકામાં પેજ નંબર 23 ઉપર, પેજ નંબર 23 મિત્રો, પેજ નંબર 23 ઉપર મિત્રો અહીં તમે જોશો તો સાધનો અને જરૂરી સામગ્રી અહીં લખેલી છે, તો અહીંથી પણ તમે લખી શકો. પછી જો અહીંયા જર્નલની અંદર પદ્ધતિ લખવાની છે, તો આ બધી જગ્યા ખાલી જોવા માટે નથી આપી, તો લખવાનું છે આપણે. તો એ પદ્ધતિ પણ તમારે લખવી હોય તો આ જ પ્રાયોગિક માર્ગદર્શિકામાં પેજ નંબર 24 ઉપર, પેજ નંબર પૃષ્ઠ નંબર 24 ઉપર અહીંયા લખેલું છે. જો સરસ મસ્ત અક્ષરોમાં લખેલું છે પદ્ધતિ. તો આ બધું લખાણ તમારે ત્યાં લખવું જોઈએ. તો આ બધું લખવાનું છે મિત્રો, બરાબર. તો એ તમારે લખી દેવાનું રહેશે. પછી જો આપણે પેજ ઉલટાવીશું તો પાછું અહીંયા તમે જો વિદ્યુત પરિપથ અને પણ અહીં જગ્યા છે, તો ત્યાં આપણે પરિપથ સર્કિટ દોરવાની છે. દોરવાની જ્યારે કોઈ પણ વાત આવે તો આપણે એટલા બધા પાવરફુલ પેન્ટરો નથી, બરાબર. ભૂલ પડવાના ચાન્સ છે, એટલે સીધું પેનથી નહીં દોરવાનું, પેન્સિલથી જ દોરવાનું. કોઈ પણ આકૃતિ દોરીએ કે અવલોકન કોઠો દોરીએ કે કોઈ પરિપથ દોરીએ તો પેન્સિલ અને ફૂટપટ્ટીથી જ દોરવાનું. જો આ પરિપથ પણ તમને પેજ નંબર 24 ઉપર માર્ગદર્શિકાની અંદર પેજ નંબર 24 ઉપર અહીંયા આકૃતિ E12 લખેલું છે, તો ત્યાં જે પરિપથ તમને દોરીને આપેલો છે એ જ તમારે અહીંયા પેલી કોરી જગ્યામાં દોરી દેવાનો રહેશે. પેન્સિલથી ફૂટપટ્ટીથી સીધી લીટી દોરવાની, બધું જે છે તે તમારે દોરી દેવાનું રહેશે. તો આ કામ તમારા પક્ષે તમારે કરવું પડશે મિત્રો, બરાબર. જો હવે આવશે, હવે તમે પરિપથ તો દોરી દીધો, પછી એ પરિપથ દોર્યા પછી એ પરિપથ આપણે જોડવાનો છે. માટે એ પરિપથમાં રહેલો ઉપકરણો પહેલાં તમારે ગોઠવવાનું. આ પ્રમાણે સાધનો ગોઠવીને પછી એનું વાયરિંગ કરવાનું. તમે જુઓ કે અહીંયા સર્કિટની અંદર મિત્રો, અટકાવીને તમે મિત્રો સર્કિટની અંદર જો અહીંયા પહેલી બેટરી મૂકેલી છે, એની બાજુમાં કળ છે, એની બાજુમાં રિયોસ્ટેટ. તો જો આપણે અહીંયા જ્યારે ગોઠવીએ તો પહેલી બેટરી મૂકવાની. આ બેટરી છે મિત્રો. તમને પ્રયોગશાળામાં આવી બેટરી આપવામાં આવે. ઘણીવાર ઓછા વોલ્ટેજની જરૂર હોય તો આપણો જે વ્યવહારમાં વપરાતો સૂકો કોષ, તો એ પણ બેટરીનું કામ કરે, તો એવો પાવર પણ તમને આપેલો હોય. અહીં બેટરીમાં પણ એક ધન ધ્રુવ હોય, એક ઋણ ધ્રુવ હોય, બરાબર. તો આ બેટરી છે, એની બાજુમાં કળ ગોઠવવાની, એની બાજુમાં રિયોસ્ટેટ ગોઠવવાનો, બરાબર. પછી જુઓ સર્કિટમાં નીચે જુઓ, આ બેટરીના ધન ધ્રુવની બાજુમાં મિલીમીટર ગોઠવવાનું છે, તો આ બેટરીની બાજુમાં અહીં મિલીમીટર ગોઠવી દેવાનું. પછી જુઓ અહીં અવરોધ અને વોલ્ટ મીટર આ રીતે ગોઠવેલો છે, તો આપણે અહીંયા એક અવરોધ ગોઠવવાનો, અહીં વોલ્ટ મીટર મૂકવાનું. તો પહેલાં આપણે સાધનોને આ રીતે મૂકી દેવાનું, પછી આપણે વાયરિંગ કરવાનું. મેં વાયરિંગ કઈ રીતે કરવું એ શીખવાડ્યું, પણ જો ગમે તેમ મન ફાવે વાયરો જોડી દેવાના નથી. આપણી આ સર્કિટમાં જુઓ કે બેટરીના ધન ધ્રુવમાંથી વાયર કાઢી મિલીમીટરના ધનમાં આપવાનો છે. તો જો આપણે આ બેટરીના ધન ધ્રુવમાંથી એક વાયર કાઢ્યો અને એ વાયર આ મિલીમીટરના ધનમાં આપ્યો, આ લાલ એ ધન છે, રાઈટ. તો આ રીતે ધનમાં આપવાનું. પછી જો મિલીમીટરના ઋણમાંથી વાયર કાઢી, મિલીમીટરના ઋણમાંથી વાયર કાઢી અવરોધમાં આપવાનો,
વળી અવરોધમાં ત્યાંથી વાયર વોલ્ટ મીટરના પ્લસમાં પણ આપવાનું છે. તો જો મિલીમીટરના ઋણમાંથી વાયર કાઢીને અવરોધમાં આપ્યો અને અવરોધમાંથી પણ વાયર કાઢીને વોલ્ટ મીટરના ધનમાં આપવાનો છે. પણ જો આમાં ધન આ સાઈડ છે એટલે મેં આ વાયર જો અહીંયા ત્યાં લઈ ગયો છું મિત્રો, બરાબર, તો ત્યાં જોડવાનો. ચલો અહીંથી આ બાજુ જુઓ મિત્રો કે બેટરીના ઋણમાંથી વાયર કાઢીને કળમાં લઈ જાઓ, કળમાંથી રિયોસ્ટેટમાં લઈ જાઓ. તો આ બેટરીના ઋણ ધ્રુવમાંથી વાયર કાઢી આપણે કળમાં લઈ ગયા, બરાબર, કળમાંથી વાયર કાઢીને રિયોસ્ટેટમાં લઈ ગયા. પછી જો રિયોસ્ટેટમાંથી ઉપરનો વાયર, આ ઉપર સ્લાઇડરનો જે વાયર છે એ અવરોધમાં લઈ જાઓ અને પાછો અવરોધમાંથી એના જ વાયર વોલ્ટ મીટરના ઋણમાં લાવો. તો જો આપણે આ સ્લાઇડરવાળો વાયર અવરોધમાં લઈ ગયા અને એના જગ્યાએથી અવરોધમાંથી વોલ્ટ મીટરના ઋણમાં લાવ્યા. તો આ રીતે તમારે વાયરિંગ કરવાનું, એટલે સર્કિટ તમારે તૈયાર કરવી પડે. પ્રેક્ટિકલની પરીક્ષા આપવા આવો ત્યારે ઘરેથી આ સર્કિટ તૈયાર કરીને આવવી પડે. પ્રેક્ટિકલમાં તમે સર્કિટ દોરો એના 7 ગુણ હોય છે મિત્રો, માત્ર દોરવાના. થિયરીમાં આકૃતિ દોરવાના માત્ર 2 ગુણ હોય, અડધો ગુણ હોય, પણ પ્રેક્ટિકલમાં આકૃતિ દોરવાના 7 ગુણ હોય છે. એટલે સૌથી પહેલાં આકૃતિ દોરો તમે વ્યવસ્થિત નામ નિર્દેશન સહિત, તો 7 માર્ક્સ તમને મળી જાય. પછી સર્કિટ જોડવાની, તો સર્કિટ જોડો એના પણ પાછા માર્ક્સ હોય. તો આ બધું કામ તમારે કરવાનું. હવે આપણા જર્નલમાં જે નોંધવાનું છે એ બધું આપણે જોઈએ. તો જો હવે આપણે આની અંદર નોંધ કરવાની આવશે. સૌથી પહેલાં તમે જોશો તો એ અવલોકનો એવું લખેલું છે મિત્રો, તમે જોઈ લો આ અવલોકનો. એ અવલોકનોમાં નંબર 1 એ મીટરનો વિસ્તાર, આપણે એ મીટરના બદલે અહીંયા મિલીમીટર છે. મેં હમણાં જ કીધું એનો વિસ્તાર, તો નાનામાં નાનો 0 અને છેલ્લામાં છેલ્લો 500. તો 0 મિલીએમ્પિયરથી 500 મિલીએમ્પિયર, તો આપણે અહીં ખાલી જગ્યા પૂરવાની. 0 મિલીએમ્પિયરથી 500 મિલીએમ્પિયર. ચલો પછી બીજી ખાલી જગ્યા એ મીટરનું લઘુત્તમ માપ, તો એ પણ આપણે હમણાં સમજાવ્યું કે અહીં 10 કાપા બરાબર 100 મિલીએમ્પિયર છે. તો એક વિભાગનું મૂલ્ય કેટલું? તો 10 મિલીએમ્પિયર. તો અહીંયા આપણે લખવું પડે 10 મિલીએમ્પિયર, બરાબર. આ મેં તમને લખીને મોકલીશું, તમારે લખી દેવા, પણ આ સમજાવું છું મિત્રો. પછી એ રીતે જો વોલ્ટ મીટરનો વિસ્તાર, તો આપણા વોલ્ટ મીટરની અંદર જો 0થી સ્ટાર્ટ કરીને 10 વોલ્ટ છે, તો 0થી 10 વોલ્ટ, તો વોલ્ટ મીટરનો વિસ્તાર 0 વોલ્ટથી 10 વોલ્ટ. ચલો અહીં 10 કાપા બરાબર 2 વોલ્ટ છે, તો એક કાપાનું મૂલ્ય કેટલું થશે? 2/10 એટલે 0.2 વોલ્ટ. તો પછી અહીંયા આપણે લખીશું વોલ્ટ મીટરનું લઘુત્તમ માપ 0.2 વોલ્ટ, બરાબર. પછી માપ પટ્ટી, તો આપણા ફૂટપટ્ટી જે હોય એમાં એક વિભાગનું મૂલ્ય તો તમને ખબર જ છે, 11માં પણ આવી ગયું, 1 મિલીમીટર હોય. અને 1 મિલીમીટર તો એના સેન્ટીમીટર લખવા હોય તો 1/10, અને જો મીટર લખવા હોય તો 1/1000, તો 0.001, બરાબર. આપેલ તારની લંબાઈ, તો અમે તમને જે પેલો અવરોધક તાર આપેલો છે અહીંયા જો આ દોરેલો છે, બરાબર, એ અવરોધક તારની લંબાઈ અમે લખેલી છે 94 સેન્ટીમીટર. તો આપણે તે અહીંયા લખી દેવી પડે. તો પરીક્ષામાં આ બધું આપણને સમજ પડવી જોઈએ. ઘરેથી આ પણ તૈયાર કરીને જવું પડે, તો ત્યાં આ બધું લખવું પડે. આના પણ માર્ક્સ હોય છે મિત્રો. ચલો પછી જો અવલોકન કોઠો આવે છે, તો આ અવલોકન કોઠો પ્રેક્ટિકલની પરીક્ષામાં ઘરેથી આ ખાલી કોઠો તૈયાર કરીને જવું પડે. ત્યાં જઈને રીડિંગ લખવાનો છે, પણ કોઠો તૈયાર કરીને જવું પડે. પ્રયોગ શરૂ કરતો પહેલો આ કોઠો દોરવો પડે, તો જ તમે એની અંદર રીડિંગ નોંધી શકો. જેમ કે આપણે ભોજન સમારંભમાં ગયા હોય, હવે પહેલેથી થાળી ડીશ તૈયાર જ ના કરી હોય અને આપણે પહેલાંને કહીએ ભાઈ શાક આ બાદે, લાડુ આ બાદે, તો પછી એ બધું મૂકશો કયો? શું હાથમાં ખોબામાં ભરશો? તો પહેલાં પ્લેટફોર્મ તો હોવું જોઈએ ને તૈયાર. એમ તમે રીડિંગ લેવા મળશો, પણ એ રીડિંગ નોંધવા માટેનો કોઠો તો તૈયાર હોવો જોઈએ. તો સૌથી પહેલાં આપણે કોઠો તૈયાર કરી દેવાનો. તો જો અહીં તમને જર્નલમાં તો કોઠો પાડીને જ આપેલો છે, બરાબર. પહેલું ખાનું ક્રમનું છે. પછી તમે અહીંયા અવરોધના 2 છેડા વચ્ચે લાગુ પાડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, યાની કે વોલ્ટ મીટરનું અવલોકન, જેને વી કહેવાનું, જે વી એકમમાં વોલ્ટ એકમમાં છે, બરાબર. પછી તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, પણ તમે મિલીમીટર જોડ્યું છે, માટે પહેલું ખાનું મિલી એમ્પિયરનું છે, તો એ પ્રવાહને આપણે આઈડિયાસ કહીશું, પણ ગણતરીમાં મિલી એમ્પિયરના એમ્પિયર કરવા પડે. તો બાજુમાં મિલી એમ્પિયરના એમ્પિયર કરવા માટે એ આઈડિયાસને 10⁻³ ગુણો તો એમ્પિયર થઈ જાય, તો એને આપણે આઈ કહેવાનું. તો આ રીતે અહીં વી અને આઈ,
એ બધા રીડિંગો તમારે લેવાનું. પછી ઓમના નિયમ પ્રમાણે અવરોધ શોધવાનું સૂત્ર R = V/I ઓમ. જો હવે પ્રયોગ શું કેવી રીતે કરવો એ સમજીએ. તો ચલો આપણે પહેલું અવલોકન લઈએ. આ લાગુ પાડેલો વોલ્ટેજ તમે ગોઠવો. જો કોઈ વિદ્યાર્થી કહે નહીં મારે સાહેબ વહેતો પ્રવાહ ફિક્સ કરવો છે, તો કશો વાંધો નહીં. તમે વહેતો પ્રવાહ ધારો કે મેં અહીંયા પહેલું રીડિંગ મારે 100 મિલિએમ્પિયર લેવું છે. તો હવે આ પ્રવાહ વધઘટ કરવા માટે રિયોસ્ટેટ વપરાય મિત્રો. જો હવે હું અહીંયા મેઇન સપ્લાય ચાલુ કરીશું, તો મેઇન સપ્લાય આપણે ચાલુ કરીશું. જો આપણી મેઇન સ્વિચ બેટરીની સ્વિચ ચાલુ કરીશું એટલે લાલ લાઇટ થશે, એટલે આપણો આ સપ્લાય ચાલુ, બરાબર. પણ જો અહીં કળ મૂકી નથી એટલે પરિપથમાં કોઈ પ્રવાહ વહેતો નથી. પણ જો તમે આ કળ મૂકશો તો પ્રવાહ ચાલુ થશે. તમે જોઈ શકો છો આ દર્શકે આવર્તન બતાવ્યું, બરાબર. એ રીતે જો તમે આ રિયોસ્ટેટ આગો પાછો કરશો તો આ પણ આગું પાછું થશે. જો તમે હું રિયોસ્ટેટ આગો પાછો કરું છું તો આ જો આગું પાછું તમે કરી શકો મિત્રો. તો આ પ્રવાહમાં વધઘટ કરવા માટે આ રિયોસ્ટેટ વપરાય. દાખલા તરીકે આપણે 100 મિલિએમ્પિયર ગોઠવવું છે, તો આ રિયોસ્ટેટ તમારે ફેરવવાનું, સ્લાઇડર ફેરવવાનું અને અહીંયા 100 ઉપર આ કોટો લાવવાનું. તો જો હું મિત્રો આમ ગોઠવું છું, ધીમે ધીમે ખસેડતો હા, જો આ 100 મિલિએમ્પિયર ગોઠવાઈ ગયું, બરાબર. તો પછી તમારે પેલા અવલોકન કોઠામાં અવરોધક તારમાંથી વહેતો પ્રવાહ I' = 100 મિલિએમ્પિયર લખવું પડે. હવે એ જ વખતે વોલ્ટમીટરનું અવલોકન જોવું પડે. તો આપણે આ વોલ્ટમીટરમાં જોવાનું. તો જોઈ શકો છો તમે 1 2 3 4 કાપા ખસ્યું છે. દર્શક કેટલા કાપા ખસ્યો? 4 કાપા. તો પછી એક કાપાનું મૂલ્ય 0.2 હતું, તો 4 કાપાનું મૂલ્ય 0.8 વોલ્ટ થાય. તો પછી તમારે અહીંયા કોઠામાં લખવું પડે 0.8 વોલ્ટ. બોલો બરાબર. તો જો પ્રવાહ 100 મિલિએમ્પિયર, એ વખતે વોલ્ટેજ મળ્યો 0.8. ચલો મિલિએમ્પિયરના મેં એમ્પિયર કર્યા, તો 100/1000 અથવા 100 × 10⁻³ તો 0.10. હવે આ ગણતરી કરવાની. આ જે સૂત્ર છે એ આપણે ગણી બતાવવાનું, કારણ કે ગણતરીના પરીક્ષામાં માર્ક્સ હોય એટલે તમારે ગણતરીમાં અહીંયા તમે જોશો તો અહીં ગણતરી તમારે કરવી પડે. તો અલગથી ચોપડામાં પણ તમે કરશો, કારણ કે આ એમનેમ તો આપણને આવડશે નહીં. તો R = V/I. બોલો Vની કિંમત કેટલી લેવાની? 0.8. Iની કિંમત કેટલી લેવાની? 0.1. તો 0.8 / 0.1 એટલે કેટલો જવાબ આવે? 8 ઓમ. તો આપણે લખ્યાવાનું 8 ઓમ. પણ એક રીડિંગ ઉપર વિશ્વાસ ન રખાય, એકથી વધુ રીડિંગ લેવા પડે. તો હવે આપણે બીજું રીડિંગ લઈએ. દાખલા તરીકે 100ના બદલે 150 વોલ્ટ ગોઠવવા છે. તો ચલો આપણે પાછો રિયોસ્ટેટ પકડીશું. રિયોસ્ટેટનું સ્લાઇડર આગું પાછું કરી અને મીટરમાં જોઈ રહેવાનું. 150 એટલે 100ની 200ની બરાબર વચ્ચોવચ્ચ. તો જો આ 150 મિલિએમ્પિયર મિત્રો. તો પાછો હોય કોઠામાં નોંધ કરવાની કે ભાઈ મિલિએમ્પિયરમાં વહેતો પ્રવાહ 150 મિલિએમ્પિયર. મિલિએમ્પિયરના એમ્પિયર કરવાના. હવે એ વખતે પહેલાં વોલ્ટ મીટરનું રીડિંગ જોઈ લેવાનું. તો જો અહીંયા વોલ્ટ મીટરમાં મિત્રો 6 કાપા ખસ્યું છે. કેટલા કાપા? 6 કાપા. હવે એક કાપાનું મૂલ્ય 0.2 વોલ્ટ હતું, તો 6 કાપાનું મૂલ્ય 1.2 વોલ્ટ. તો પાછું અહીં લખ્યાવાનું 1.2 વોલ્ટ. ફરી પાછી ગણતરી કરવાની. બોલો Vની કિંમત 1.2, Iની કિંમત 0.15. સાદુરૂપ આપો, 8 જવાબ આવે. બોલો હવે આ રીતે 100, 150 પછી 200, 250, 300, 350 આ રીતે જુદા જુદા પ્રવાહો માટે વોલ્ટેજો માપી આ અવરોધ શોધવાનો. જો અહીંયા મારે જવાબ અચળ જ આવ્યો, કારણ કે અવરોધ પ્રવાહ ઉપર આધાર રાખતો નથી. પ્રવાહ બદલવાથી અવરોધ બદલાય નહીં, એવું મેં થિયરીમાં પણ તમને સમજાવ્યું. કારણ કે I બદલાય તો V બદલાય છે, એટલે ગુણોત્તર તો અચળ જ રહે. તો પછી હવે જો આ બધાના જવાબ 8 8 આવ્યા, તો પછી સરેરાશ અવરોધ. તો સરેરાશ અવરોધ એટલે અવલોકનોનો સરવાળો. 3 3 6 અવલોકનો છે, તો તમારે 8 + 8 + 8 6 વખત કરીને 8 ભાગી દો, તો સરેરાશ જવાબ 8 ઓમ. તો અહીંયા એક જ વખત લખવાનો 8 ઓમ. તો આ રીતે ગણતરી દ્વારા અવરોધ શોધ્યો કહેવાય. પ્રેક્ટિકલની અંદર પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓને માત્ર ગણતરીથી અવરોધ શોધો એવું પૂછાય છે, તો એમને માત્ર આટલું કામ કરવાનું અને આ બધું ગણી બતાવવાનું. તો સમજી ગયા મિત્રો, કેટલો સિમ્પલ સહેલો પ્રયોગ છે મિત્રો. અને તોય તમને જો આવો પ્રયોગ ના આવડે તો સાયન્સ કરવાનો કોઈ મિનિંગ રહેતો નથી મિત્રો. બોલો વાત સમજી ગયા? ઘણા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલની પરીક્ષામાં એમ પણ
કે ઓમના નિયમના સાધન ઉપરથી વી અને આઈનો જુદો જુદો મૂલ્યો લઈ વી વિરુદ્ધ આઈનો આલેખ દોરીને અવરોધ શોધો, તો પછી એ વખતે આપણે આલેખ દોરવાની વાત આવે મિત્રો. તો એને ગણતરીથી જવાબ લાવે તો પણ માર્ક્સ ન મળે, એને આલેખ દોરીને જ જવાબ લાવવો પડે. તો હવે જો હું આલેખની થોડી વાત કરું તો જો આપણે આલેખ પત્રમાં તમને આલેખનો આઈડિયા આપેલો છે કે ભાઈ વાય અક્ષ ઉપર વી લેજો, વાય અક્ષ ઉપર પ્રવાહ આઈ લેજો, એક્સ અક્ષ ઉપર વી લેજો, બરાબર. તો જો અહીંયા વી અને આઈ લેવાના. પણ જો આ આલેખ આપણે કયો દોરવાનો, એ ચોપડા બોપડામાં નથી દોરવાનો. આપણી જર્નલની અંદર પાછળ આલેખ પત્રો આપેલો છે મિત્રો. જો આપણા ચોપડામાં પાછળ આલેખ પત્રો આપેલો છે. આ આલેખ પત્રમાં આલેખ દોરવાનો છે, મન ફાવે જગ્યાએ દોરવાનો નથી, બરાબર. પહેલાં તો આ આલેખ પત્ર તમે જોશો તો અહીંયા એક બોક્સ છે, તો એ બોક્સ ખાલી જોવા નથી આપ્યું, તો આપણે બધી ખાલી જગ્યા ભરવાની છે. જો એ લખ્યું છે પ્રયોગનો નંબર, તો આપણા જર્નલમાં બોલો તમે જે આલેખ દોરો છો એ કયા નંબરના પ્રયોગનો દોરો છો? પહેલા નંબરના પ્રયોગનો દોરો છો, તો એ લખવાનું પ્રયોગ નંબર 1. જો 10મા પ્રયોગનો આલેખ દોરતા હોય તો એ પ્રયોગ નંબર 10 લખવાનો. તારીખ, તો આપણે આ પ્રયોગની અનુક્રમણિકામાં જે તારીખ લખી એ તારીખ અહીં લખવાની. ચલો હવે સ્કેલમાં, તો એ અહીંયા તમે જ્યારે દોરો એ વખતે તમારે એ સ્કેલમાં લેવાનું છે. બંધ કરો એક મિનિટ. આપણે રીડિંગ લઈ લીધો, ગણતરીથી અવરોધ શોધવાની વાત પૂરી કરી. હવે આપણે આલેખથી કામ કરવાનું છે. આલેખમાં આપણને જર્નલની અંદર આઈ વિરુદ્ધ વીનો આલેખ દોરવાનું કીધું છે. પહેલું હંમેશા વાય અક્ષ ઉપર લેવાનું, બીજું એક્સ અક્ષ ઉપર લેવાનું. અહીંયા વાય અક્ષ ઉપર આઈ, એક્સ અક્ષ ઉપર વી લઈશું. પણ જો આલેખ આપણે આલેખ પત્રમાં દોરવાનો છે, એટલે જો મેં અહીંયા એક આલેખ પત્રમાં એ આલેખ દોરીને બતાવ્યું છે. જો આપણે આ અહીંથી 2 10 ને 10 20 નાના નાના ખાના જવા દઈ, એક ઊભી અક્ષ દોરી દેવાની જેને વાય અક્ષ કહેવાનું. એ રીતે નીચેથી 10 ને 10 20 નાના નાના ખાના જવા દઈ અને આડી અક્ષ દોરી દેવાની એને એક્સ અક્ષ કહેવાની. હવે આપણને વાય અક્ષ ઉપર આઈ લેવાનું કીધું છે એમ્પિયર એકમમાં, એક્સ અક્ષ ઉપર વી લેવાનું કીધું છે વોલ્ટ એકમમાં. હવે આ બધો રીડિંગ કેવી રીતે લેવો, તો આપણે અહીં કોઠામાં ખાસ જોઈ લેવાનું કે પ્રવાહનું નાનામાં નાનું મૂલ્ય 0.10 છે અને મોટામાં મોટું મૂલ્ય 0.35 છે. તો આપણે પ્રવાહની અક્ષ ઉપર આ બધો રીડિંગ આવી જાય એ રીતનું કામ કરવાનું. બહુ નજીક નજીક પણ નહીં લેવાનો, બહુ દૂર દૂર પણ નહીં લેવાનો. તો એ જો નાનામાં નાનું 0.10 છે, મોટામાં મોટું 0.35 છે. એટલે મેં અહીંયા પ્રવાહની અક્ષ ઉપર અહીં 2 વિભાગ, આ એક આખો અને એક આખો, ટૂંકમાં 2 વિભાગ બરાબર 0.10 લીધું, બીજા 2 વિભાગ બરાબર બીજું 0.10 એટલે 0.20 થયું, 0.30, 0.40. તો તમે જોઈ શકો છો કે વાય અક્ષ ઉપર 2 વિભાગનું મૂલ્ય 0.10 એકમ. એટલે જો સ્કેલ માપમાં આપણે લખવું હોય તો વાય અક્ષ 2 વિભાગ બરાબર 0.10 એમ્પિયર. જો કોઈ વિદ્યાર્થી એક વિભાગ કહે તો આનું અડધું થઈ જાય, તો એક વિભાગનું મૂલ્ય 0.05 એમ્પિયર. તો આ રીતે તમારે સ્કેલ માપ લેવાનું. ચલો આડી અક્ષ ઉપર આપણે વોલ્ટેજ લખવાના છે. તો વોલ્ટ મીટરમાં તમે જુઓ નાનામાં નાનું રીડિંગ 0.8 છે, મોટામાં મોટું 2.8 છે. એટલે તમે થોડું છૂટું છૂટું લેવાનું. તમે પછી અહીંયા 1 વોલ્ટનું હોય 2 વોલ્ટ લઈ લેશો બધું આટલામાં આવી જશે. એટલે અહીંયા જો મેં છૂટું છૂટું લીધું છે. આ એક મોટો વિભાગ બરાબર 0.2, પછી ફરી 0.2 એટલે 0.4 થયું, 0.6, 0.8, 1, 1.2, 1.4, 1.6 છે કે આટલા સુધી લીધું. તો બોલો અહીંયા એક વિભાગનું મૂલ્ય કેટલું? 0.2 વોલ્ટ. તો આ એક્સ અક્ષ ઉપર સ્કેલમાં એક્સ અક્ષ ઉપર એક વિભાગ ઇઝ ઇક્વલ ટુ 0.2 વોલ્ટ. તો આ રીતે પરીક્ષામાં પણ સ્કેલ માપ લખવું પડે જો પૂરા માર્ક્સ લેવા હોય તો. બાકી આ બધું ના લખો તો પરીક્ષક માર્ક્સ કાપી શકે. હવે રીડિંગોની નોંધ કરવાની. તમે જુઓ કે કોઠામાં આપણે વોલ્ટેજમાં 0.8 વોલ્ટ હતા, તો એ વખતે પ્રવાહનું મૂલ્ય 0.10 હતું. તો જો આ વોલ્ટેજની અક્ષ ઉપર 0.8 અને એ વખતે પ્રવાહનું મૂલ્ય 0.10, એટલે આપણે અહીંથી 0.8 આમ આવીશું, 0.10 આમ આવીશું, તો અહીંયા બિંદુ આવશે એટલે તમારે ગોળ રાઉન્ડ કરવાનું. ચલો એ જ રીતે બીજું રીડિંગ જુઓ. પ્રવાહનું મૂલ્ય 0.15 અને એ વખતે વોલ્ટેજનું મૂલ્ય 1.2. તો જો વોલ્ટેજની અક્ષ ઉપર 1.2 આ રહ્યા અને પ્રવાહનું મૂલ્ય 0.15, તો જો આ 0.10 અને 0.20ની વચ્ચે, તો આ 0.15, તો આ બિંદુમાં. એ રીતે ત્રીજું આ રીતે બધો બિંદુ મૂકી દઉં. તો આ રીતે તમારે બધો બિંદુ મૂકીને આમ ગોળ રાઉન્ડ કરવાનો.
પછી એ બધા જ બિંદુઓમાંથી પસાર થતી સીધી રેખા આમ દોરવાની, ફૂટપટ્ટીથી આમ સીધી રેખા દોરવાની. તો હવે આ રેખા તમારી સમક્ષિતિજ સાથે કંઈક ખૂણો બનાવે તો એ ખૂણો થીટા થાય. હવે તમારે જો કોઈ વિદ્યાર્થી અહીં ખૂણો બનાવે તો એ લીટી એટલી જ ઢારમાં છે, કોઈ વિદ્યાર્થી અહીંયા લીટી દોરીને અહીં ખૂણો બનાવે તો પણ લીટી થીટા જેટલી ઢારમાં છે. તો હવે આપણે આ આલેખનો ઢાર શોધવો હોય તો તમારે કોઈ પણ બે જાણીતો મૂલ્યો આગળ કાટખૂણો આ રીતે બનાવી દેવા, ગમે તે મૂલ્યો લેવાની શું. કોઈ વિદ્યાર્થી આ બે મૂલ્યો લઈને આમ કાટખૂણો બનાવે તો એ ચાલે, કોઈ અહીંયા કાટખૂણો બનાવે, કોઈ આખો આમ બનાવે, ટૂંકમાં કાટખૂણો બનાવી દેવા. ધારો કે આપણે આ એ બિંદુ અને આ સી બિંદુ અને આ રીતે કાટખૂણો બનાવ્યો, આને બી નામ આપ્યું, તો આમ એક કાટકોણ ત્રિકોણ મળી ગયો એ બી સી. હવે આપણો આ આલેખ થીટા જેટલો ઢારમાં છે સમક્ષિતિજ સાથે. તો આપણે ગણિતની અંદર અને ફિઝિક્સમાં પણ જીતુભાઈ સાહેબે તમને આલેખનો ઢાર શોધવાનું શીખવાડ્યું. ઢાર એટલે ટેન થીટા, અને ટેન થીટા એટલે સામેની બાજુ, બોલો એ સામેની બાજુ કઈ એ બી ભાગ્યા પાસેની બાજુ બીસી. હવે એ બી એટલે આ એ બીની લંબાઈ માપવાની છે. હવે આ લંબાઈ માપવા માટે જો એનું રીડિંગ ક્યાંથી મળશે તો અહીંથી આપણે ડેશ 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 કરતા જઈએ તો એનું રીડિંગ 0.30 છે. એ તે બીનું રીડિંગ કેટલું છે મિત્રો? તો બીનું રીડિંગ 0.10 છે. એનો મતલબ કે 0.30માંથી 0.10 બાદ કરો તો આ લંબાઈ આવી, અને એ જ લંબાઈ આ થાય. તો આપણે એ બીની લંબાઈ શોધવા 0.30માંથી 0.10 બાદ કરીશું તો એ વધશે 0.20. ચલો હવે આપણે બીસીની લંબાઈ શોધવી છે. તો જો એ આડી લીટી છે તો આડી અક્ષ ઉપરથી રીડિંગ મળે. તો જો અહીંથી આમ જો તો આ 2.4 છે, અહીંથી આમ જો 0.8 છે, તો 2.4 ઓછા 0.8 તો 1.6. આ બેનો ભાગાકાર કરો તો 0.125 મળે. હવે મિત્રો તમે જુઓ કે એ બી એટલે આ, અને આ કઈ અક્ષ ઉપરથી મળ્યું? ઊભી. અને ઊભી અક્ષ ઉપર કઈ ભૌતિક રાશિ છે? આઈ. માટે આ એ બીનું મૂલ્ય એ હકીકતમાં તમને આઈ બતાવે છે. એ રીતે બીસી, તો બીસી આડી અક્ષ ઉપર છે, અને આડી અક્ષ ઉપર છે શું છે ભાઈ? વી. તો એ બીસી એ વાસ્તવમાં વી બતાવે છે. તો આ તો તમને આઈ અપોન વી મળ્યું. તો આલેખનો ઢાર એ આઈ અપોન વી બતાવે છે. જ્યારે ઓહમના નિયમ પ્રમાણે અવરોધનું સૂત્ર કયું થાય મિત્રો? યાદ કરો, અવરોધનું સૂત્ર ઓહમના નિયમ પ્રમાણે આર બરાબર વી અપોન આઈ થવું જોઈએ. જ્યારે આ તો તમને આઈ અપોન વી મળ્યું, તો એક કામ કરો, આનું ઊંધું કરી દો. તો પછી જો અવરોધ શોધવો હોય તો અવરોધ એટલે આ જે ઢાર આવ્યો એનો વ્યસ્ત, અને એટલે પૂછ કરો. બધી ગણતરી અહીંયા બતાવવાની છે. તો જો આપણે આ શોધ્યો આલેખનો ઢાર, પણ આલેખનો ઢાર એ તમને ઊંધું મૂલ્ય આપશે. તો પછી અવરોધ શોધવો હોય તો એ ઢારનો શું કરી દો મિત્રો? વ્યસ્ત કરી દો. તો ઢારનો વ્યસ્ત કરો તો આ 0.125નો વ્યસ્ત કરો એટલે 8 આવે. તો આ આલેખ દ્વારા પણ અવરોધ 8 આવે, ગણતરી દ્વારા પણ 8 જ આવતો હતો. બરાબર છે? ખ્યાલ આવી ગયો? જો કોઈ વિદ્યાર્થી અહીંયા વી ને અહીંયા આઈ લખ્યો હોત તો સીધો જ આલેખનો ઢાર અવરોધ બની જોત, પણ આપણને આઈ વિરુદ્ધ વીનો આલેખ કીધો છે એટલે વ્યસ્ત આવશે. ચલો હવે આલેખ ઉપરથી આ આપેલ તારની એકમ લંબાઈ દીઠ અવરોધ ગણવો છે. આ આપણા આખા તારનો અવરોધ મળ્યો, આખા તારની લંબાઈ એલ હતી, તો એલ લંબાઈના તારનો અવરોધ આર, તો એકમ લંબાઈના તારનો અવરોધ શોધવો હોય તો આરની એલ વડે ભાગી દો. બોલો આર આપણે કેટલો મળ્યો ભાઈ? 8 ઓહમ. લંબાઈ કેટલી હતી? પેલી 94 સેન્ટીમીટર હતી, પણ આપણે મીટરમાં લેવાના, 0.94. બરાબર? તો એ બેનું સાદુરૂપ. હવે જો આપણે ત્રુટિ ગણવાની છે, આ એક નવો પોર્શન નવા જર્નલમાં આવ્યો છે, ત્રુટિ. આપણે પાઠ 2માં 11માં આ ત્રુટિ ગણવાની આવે છે. ડેલ્ટા આર અપોન આર બરાબર ડેલ્ટા વી અપોન વી ભાગ્યા ડેલ્ટા આઈ અપોન આઈ. આર ભાગાકારમાંથી અહીં ગુણાકારમાં જાય. ચલો ડેલ્ટા વી એટલે શું? તો પેલું વોલ્ટ મીટરનું લઘુત્તમ માપ જે આપણે શોધ્યું હતું અહીંયા 0.2 વોલ્ટ, તો એ તમારે લખવાનું. વી એટલે આપણા કોઠામાંથી કોઈ એક અવલોકન, ધારો કે આપણે પહેલું અવલોકન પસંદ કર્યું, તો પહેલાં અવલોકનમાં વી કેટલા હતા ભાઈ? 0.8. તો ત્યાં વીની કિંમત તમારે લખવાની જે આવતી હોય તે. બરાબર? 0.8 લખવાની મિત્રો. ડેલ્ટા આર બરાબર આર ડેલ્ટા વી અપોન વી વત્તા ડેલ્ટા આઈ અપોન આઈ. ડેલ્ટા વીની કિંમત પેલું લઘુત્તમ માપ 0.2. હવે આપણે પહેલાં રીડિંગમાં વી કેટલો આવ્યો? 0.8, તો એ લખવાનું. ચલો એ જ રીતે વત્તા ડેલ્ટા આઈ, તો આપણે પ્રવાહનું
એ મિલીમીટરનું લઘુત્તમ માપ કેટલું હતું તો એ લેવાનું 10 મિલી એમ્પિયર, પણ આપણે એમ્પિયરમાં ગણતરી કરી રહ્યા છીએ તો એ 0.01 આવશે. ચલો એ વખતે પહેલાં રીડિંગમાં 0.10 છે મિત્રો, એટલે કે 0.1 છે આઈનું મૂલ્ય, તો આપણે અહીંયા 0.1 લખવાનું. ચલો હવે એનું સાદુરૂપ આપી દેવાનું તો જવાબ આવશે 2.8 ઓહ્મ. તો એ અવરોધમાં આવતી તમારે નિરપેક્ષ ત્રુટિ કહેવાય. તો હવે આપણે રીડિંગમાં છેલ્લે ગયું અને હવે પરિણામ, તો પરિણામમાં આપણે અહીંયા લખીશું તારની એકમ લંબાઈ દીઠ અવરોધ આર ± ડેલ્ટા આર, તો 8 ± 2.8 ઓહ્મ. તો 8 એ પેલો પ્રયોગ દ્વારા મળેલું મૂલ્ય અને આ ગણતરીથી ત્રુટિ જે આવી હતી, તો આ રીતે આપણે પ્રયોગ કરવાનો રહેશે મિત્રો. તો આ પ્રયોગ તમને આવડી ગયો હશે. ગણતરી બધી અહીં કરવાની, આ લેખ પાછળ દોરવાનું અને બધું જ એકમ સહિત લખવાનું, પૂરેપૂરા માર્ક્સ લેવા હોય તો મિત્રો અહીં આપણો પહેલો પ્રયોગ પૂર્ણ થાય છે મિત્રો. બાય બાય.